આ બેન એના જો એનો ઘરવા મરી ગયો પણ જે એનો બીજો લવર ને એના નામનો ગમ લાગ્યો જો બતાય જો એનો બચાવ એનો લવર બીમાર પડ્યો ટેન્શન બહુ કરે એવું છે? બીમાર છે તમારો લવર? આ કે છે આ છોકરો કે છે સાચું છે? એનો લવર વગર એને ખાવાની તમે શરમાશો માં ને તમે જેવો એ સાચું કયો, એમાં કઈ શરમાવાનું નથી. શું હકીકત શું છે? આ ભાઈ કે સાચું છે? ખાવા પૂરું કરે છે. તમે ખુલીને બોલો, તમારે શું છે તકલીફ શું છે? મારી વાત સાંભળો, આ વિડીયો છે ને બધા લોકો જોશે તમારો, વાયરલ થશે આ વિડીયો. તો તમે જો તમારે કઈ દુઃખ હોય, મન ગમે તે હોય તો તમે અહીંયા કહો, તમને લોકો ખરેખર જો વાયરલ થઈ ગયો વિડીયો તો તમારી મદદ કરશે. જો આ છોકરો તમારો છે? આ નાગુરી એનો છોકરો. શું નામ છે એનું? સન્ની. તો બેન તમારે શું તકલીફ શું છે? તમારા ઘર બાર છે? બિલકુલ નથી. તમારા ઘરવાળો પણ નથી ને? કેટલો સમય થયો તમારા ઘરવાળાને સ્વર્ગવાસ થયો? 4 મહિના થયા. તો બેન તમે કેવી રીતે પૂરું કરો છો બધું ઘરનું? ભંગારવીનો છો? અરે રે ભગવાન, દ્વારકાધીશ તમારી મદદ કરે. અને આ ભાઈ કોણ છે તમારે? તમારે પાડોશી થાય છે, બરાબર. તો તમારે જીવન નિર્વાહ કેવી રીતે કરો છો? ખાવાનું પીવાનું ભંગારમાંથી પૂરું થઈ જાય છે? છોકરા પાસે અરે અરે ભગવાન, તાપમાં કેવી રીતે મહેનત ને મજૂરી કરો? બહુ દુઃખદ વાત છે. તો તમે ભાઈ તમે કઈ મદદ કરતા હોય તો પાડોશીની રીતે, પાડોશીનો ધર્મ તમે નિભાવતા હોય તો માસે હું કરે કઈ નહીં, પાડોશીનો ધર્મ તો તમે નિભાવી જાણો ને. પાણી બાણી દઈ દો, કઈક રાશન કઈક ખાવા બનાવો તો એમને આપો. કોઈક દિવસ પૈસાની મદદ, પૈસાની મદદ કરે છે આ ભાઈ તમને કોઈ દિવસ? એ વાત સાચી. બેન જો આટલા દુઃખી છે તો એમના મોઢા પર કેટલું સ્માઈલ છે, એમના મોઢા પર એક ખુશી રહે છે, હસતા ને હસતા રહે છે. દ્વારકાધીશ તમને સદાય હસતા રાખ્યા આવી છે. શું કેવું? તમારી આંખમાંથી પાણી ના પડવા દે દ્વારકાધીશ, બરાબર છે. તમારા કેટલા છોકરા છે બેન? 2 છોકરા ને છોકરી. અરે રે ભગવાન, તમારું કોણ પૂરું કરે આ જમાનામાં? બધા દેખો આ બેન કેટલા લાચાર છે તો પણ હસતા રહે છે, એમના મોઢા પર સ્મિત રહે છે. ને આ ભાઈ જો, આ ભાઈ તમે શું કરો છો? હું તો નવરી બજાર. તમે બે સગા ભાઈ બેન હોય એવું કેમ લાગે છે મને? સગા ભાઈ બેન જેવું જ લાગો. બોલો મને તમે બંને, બોલો મને ખરેખર. જો ગરીબ લોકો છે પણ કેટલું એમના મોઢા પર એક અવિરત ખુશી જોવા મળે છે. બોલો આ ગરીબ છોકરાને ઘર બારના ટેકાના કાંઈ નથી, એનું આનંદમાં ઘર પડી ગયું છે. બોલો પણ ખરેખર આ લોકો કેટલા ખુશ છે. અમની જોડથી આપણે બધા શીખવા જેવું છે. ખરેખર